નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે કર્ણાવતી સોસાયટીમાં હોળી અને ધૂળેટી તહેવારમાં ધામધૂમ ઉજવણી। ગૌસ્વામી હર્ષાબેન, વસંતગીરી ઠાકોર, ચેતનાબેન, હરેશભાઈ ઠાકોર, શિલ્પાબેન, ભાવેશભાઈ પરમાર, કમળાબેન, દિનેશભાઈ। થરા મથકમાં હોળી દહનની અનોખી પરંપરા। કાંકરેજ તાલુકામાં થરા વેપારી મથક કર્ણાવતી સોસાયટી દ્વારા ધૂળેટી તહેવાર ઉજવણી કરવામાં આવ્યા। ધૂળેટીનું તહેવારની ઉજવણી સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે। થરા મથકમાં હોળી પર અનોખી પરંપરા આજે પણ જોવા મળી રહી છે અને નવપરિણીત દંપતી વ્રતધારીએ હોળી દહનના દર્શન કર્યા બાદ ભોજન ગ્રહણ કરેલ છે। હોલિકામાં શ્રીફળ હોમતા હોય અને આગામી વર્ષોની વર્તારો હોળીના દહન સમયે જોવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેમાં વર્ષોથી આ રીતે વર્તારો જોતા વડીલો દ્વારા હોળીની ધ્વજા પતાકા જે દિશામાં પડે છે તે દિશામાં વર્ષ અને વરસાદ સારો આવશે તેવું માનવામાં આવે છે। હોળીના દહનના મુહૂર્ત સમય આખી સોસાયટી એકઠી થાય છે। ધૂળેટી તહેવારની ઉજવણી આ વર્ષ બહુ ઉત્સાહભેર, ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।